સમાચારો સાથે હું છું માનસી સોની। વાત ગાંધીનગરજી, જ્યાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતાને લઈને મહત્વપૂર્ણ બેઠક મળી છે। ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર હવે તવાઈ બોલાવશે। મુખ્યપ્રધાનની અધ્યક્ષતાને બેઠક મળી। સરકાર આગામી સત્રમાં કાયદો લાવી શકે છે। સ્વર્ણિમ સ્કૂલમાં સીએમ કાર્યાલયમાં બેઠક મળી। સ્વર્ણિમ સંકુલમાં બેઠક મળી અને મુખ્ય સચિવ, ગૃહ પ્રધાન, પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા। ભ્રષ્ટ અધિકારીઓની બેનામી સંપત્તિ પકડાતા સરકાર નવો કાયદો પણ લાવી શકે છે। તો આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ભ્રષ્ટ અધિકારીઓ પકડાય, તેમની બેનામી સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈની પણ શક્યતા છે। અનેક મુદ્દે ચર્ચાઓ પણ થઈ શકે છે, અગ્નિકાંડને લઈને પણ। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ જોડાયેલા છે અમારી સાથે। કિંજલ, મુખ્યપ્રધાનને અધ્યક્ષસ્થાને આ બેઠક મળી છે, કયા કયા મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા થશે? કેટલાય સમયથી રાજ્યની અંદર પારદર્શક વહીવટની સાથે લોકોને હાલાકી ન મળે, તેની સાથે જ કહી શકાય કે ભ્રષ્ટાચાર નાબૂદ થાય, તે પ્રકારની એક જે પહેલ છે તે મુખ્યપ્રધાન દ્વારા જોવા મળી રહી છે। આપ જુઓ કે રાજકોટ અગ્નિકાંડ થયો તે પહેલાથી પણ જો વાત કરવામાં આવે તો સુરતના જે તત્કાલ કલેક્ટર હતા ઓક, તેમને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જમીનના કેસને લઈને, તેની સાથે જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ જ્યારે આ સમગ્ર ઘટના બહાર આવી ત્યારે સહીઓ કરવાનું પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક હતું, તે કરપ્શન હતું, તે જોવા મળી રહ્યું હતું। અને મંથન છે તે અત્યારે મુખ્યપ્રધાનના જે કાર્યાલયમાં છે તે ચાલી રહ્યું છે, કે જેની અંદર ખાસ કરીને જે પણ અધિકારીઓ છે, સ્વાભાવિક છે તેમની બેનામી સંપત્તિ હોય કે તેમની જે આવક કરતાં વધુ સંપત્તિ હોય। અત્યારની જો વાત કરવામાં આવે તો હાઈકોર્ટના જે હાઈકોર્ટના નિયમોથી આ તમામ જે વસ્તુઓ છે તેને કહી શકાય કે તેની પર એક્શન છે તે લેવામાં આવતો હોય છે, ને ત્યારે એક્શન લેવામાં આવતો હોય છે કે જ્યારે કોઈપણ પ્રકારના કેસ થતા હોય છે અથવા તો કોઈપણ પ્રકારના મુદ્દા સામે આવતા હોય છે। નવો જે કાયદો છે તેની માટેની અત્યારે સરકાર છે તે કવાયત કરી રહી છે। મુખ્યપ્રધાન દ્વારા હાઈ લેવલ કમિટીની અંદર આજે ચર્ચા થઈ રહી છે। ચર્ચાની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ ઉપસ્થિત છે, તેની સાથે જે ડીજી છે વિકાસ સહાય તે પણ ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે જ મુખ્ય સચિવ રાજકુમાર સહિતના જે અધિકારીઓ હતા તે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય જે મુદ્દો આખો જે ફોર્મેટ છે, ફોર્મેટ માટે માનવામાં આવી રહ્યું છે કે ઓડિશા સરકારની વાત કરવામાં આવે કે બિહારની વાત કરવામાં આવે, આ બંને રાજ્યોની અંદર જે પ્રકારે ભ્રષ્ટ અધિકારીઓ છે તેની સામેનો જે પ્રકારનો કડક કાયદો તૈયાર કરવામાં આવ્યો છે, તો જેના કારણે એક જે વહીવટ છે તેની અંદર પારદર્શિતા પણ રહે અને તેની સાથે જ જે ઓનેસ્ટ અધિકારીઓ છે તે સારી રીતે કામ પણ કરી શકે અને લોકોના જે વિષયો છે તેની ખૂબ જ કહી શકાય કે ઝીણવટપૂર્વક જે કહી શકાય કે તેને ન્યાય મળે તે માટેનો પ્રયાસ છે તે કરવા તરફનો એક આ પગલું છે તે રાજ્ય સરકાર છે તે લેવા જઈ રહી છે। માનવામાં એવું પણ આવી રહ્યું છે, જે પ્રકારની ચર્ચા થઈ છે તે પ્રમાણે, કે છેલ્લા 2-3 દિવસ ગૃહ વિભાગની વાત કરવામાં આવે કે કાયદા વિભાગની વાત કરવામાં આવે, આ અંગે કેટલાક મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર મંથન ચાલી રહ્યું હતું। આ અંગેનું એક પ્રેઝન્ટેશન હતું તે પણ તૈયાર કરવામાં આવ્યું છે। માનવામાં એવું આવી રહ્યું છે કે જો તમામ જે મીટિંગ છે, હજુ પણ કેટલી 2 થી 3 બેઠકો છે તે થઈ શકે છે, અને તમામ બેઠક બાદ આ વખતે ચોમાસું સત્ર છે, 3 દિવસનું ચોમાસું સત્ર છે। ચોમાસા સત્રની અંદર આ જે નવું બિલ છે તે આવી શકે છે। બિલની જે જોગવાઈ છે, બિલની જોગવાઈની જો વાત કરવામાં આવે તો જે પણ અધિકારીઓ છે તેની સામેની બેનામી સંપત્તિ હોય, આવક કરતાં વધારેની સંપત્તિ હોય, તેને ટાંચમાં લેવી, તેની સામે કહી શકાય કે કાયદાકીય કાર્યવાહી કરવી। તો આ એક જે ફોર્મેટ છે, ફોર્મેટ આપવાનો પ્રયાસ છે અને ગુજરાતની અંદર વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા માટેનો આ એક પ્રયાસ છે। ખૂબ જ મહત્વનું પગલું ત્યારે પણ કહી શકાય કે જ્યારે સરકાર પોતે, મુખ્યપ્રધાન પોતે પોતાના સમયની અંદર જે અધિકારીઓ છે, સ્વાભાવિક છે કે જે પણ અધિકારીઓ છે રાજ્ય સરકારના અધિકારીઓ હોય છે, પરંતુ સરકારના અધિકારીઓમાં પણ જે બગડેલી કેરી છે અથવા તો જે સડો છે તે સડો દૂર કરવા માટેનો જે એક્શન છે તે જાતે લઈ રહી છે। જી બિલકુલ કિંજલ, આ સરકારનો મહત્વપૂર્ણ પ્રયાસ કહી શકાય અને કાયદામાં એવી જોગવાઈ થશે, પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ પકડાયા છે તેમના વિરુદ્ધ કોઈ દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવશે કે અન્ય કોઈ અધિકારી આ પ્રકારનું ભ્રષ્ટાચાર કરતા ડરે?
માનસી, જ્યારે કાયદો બનતો હોય છે તો કાયદો બધાની માટે સમાન હોય છે. અત્યારે જે વાત થઈ રહી છે કે આગામી સમયની અંદર જ્યારે ચોમાસું સત્ર આવશે તો તેની અંદર આ પ્રકારનું જે બિલ છે તે લાગુ કરવાનું હોય તો તેની માટેની જે કવાયત છે તે થઈ રહી છે. સ્વાભાવિક છે કે આપ જુઓ કે આની પહેલાં પણ જ્યારે પરીક્ષાઓને લઈને પેપર લીકને લઈ અને સતત ગુજરાતમાં હોબાળો થઈ રહ્યો હતો તો પેપર લીકને લઈને ખાસ જે કાયદો હતો, ખાસ જે બિલ હતું તે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું અને લગભગ છેલ્લા કેટલાય સમયથી જો ગુજરાતની વાત કરવામાં આવે તો પેપર લીકના જે બનાવો છે તેની પર લગભગ મહદઅંશે બ્રેક છે તે વાગી ગઈ છે. બાકી ગુજરાતની અંદર અનેક વખત એવું થતું હતું કે મોટા ભાગે પેપર લીક થતા હતા, એ ચાહે કહી શકાય કે ગૌણ સેવા પસંદગી દ્વારા લેવામાં આવતા હોય કે પછી કોમ્પ્યુટરથી ઓનલાઈન લેવામાં આવતા હોય, પરંતુ જ્યારથી પેપર લીકને લઈને બિલ આવ્યું છે, જ્યારથી બિલને એક કાયદાનું ફોર્મેટ આવ્યું છે ત્યારથી મહદઅંશે 100% ન કહી શકાય પરંતુ મહદઅંશે બ્રેક વાગી ગઈ છે. તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ મુદ્દાને લઈને એક નિર્ણય લેવાતો હોય છે, કોઈ કાયદો બનતો હોય છે, ચોક્કસ કાયદાની છટક બારીઓ પણ લોકો શોધી લેતા હોય છે અને જ્યારે વહીવટીતંત્રની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે મોટા પાયે શોધી લેવામાં આવતી હોય છે, પરંતુ પ્રયાસ એ તરફ થઈ રહ્યો છે કે પારદર્શક વહીવટ થાય અને એક કાયદો આવે, એક બિલ આવે જેને અને જે તમામ જે અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, સરકારી કર્મચારીઓ છે તેમની પર સીધી રીતે લાગુ પડે. જી કિંજલ, આભાર આપનો. એટલે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે જેમાં રાજકોટના અગ્નિકાંડ અને જે અધિકારીઓના ભ્રષ્ટાચાર છે તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે.